આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વડોદરાના કેટલાક ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ બપોર પછી હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે અને ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી લઈને 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 5-6 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 12 જુલાઈ સુધીમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. તંત્ર ભાગોમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવી શક્યતા રહેશે. તારીખ 16મી જુલાઈ સુધીમાં પણ અને ત્યારબાદ ઓગસ્ટમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવા